પણ જો ને અસાગીરી વરદા મોરલા ને બડી કંકોણ પેટ ભરા એ હવે ઋતિ હવે નવ બોલીએ હરે રે એમ હોયડા જ ફાટ મહારાજ એવા પ્રથમ બોલ વીરાબેન પીહુબેન તથા પ્રિયાબેન તરફથી એમની વાડ નિમિત્તે ગૌ માતાના ફાળામાં રૂપિયા 51,000 આપે છે. બોલો ગૌ માતા કી જય. ભાઈ જે તો બોલાવો 51,000 રૂપિયા આવ્યો એમને નથી. કામ તમારું નામ હેમંતભાઈ 3 દિના ટાટા થેપલા ખાઈ ખાઈને થાકે ગયા હોય એવું લાગે હમણી. અને તમે તમારી બાયો ફોન માં કહેતા હતા કે આવો મારા કાહામાં અને જોવો ભીમભાઈ જેની હડેરાટી બોલે પૈસાની તો હડેરાટી બોલે જે મારા પીટિયા કોઈ બોલતા જ ને હા અરહુડા થઈ ગયા આપણે વધારે થઈ ગયા ને હા મને એવું લાગ્યું જે અમે બોલી છે તમારી બાયુ નથી બોલતી. અમારી બાયુ જે બોલી છે તમારી ભાઈઓ ન બોલે હાવ એક નંબરના બધા બાયુ બોલ્યા હતા બેનું એકે નથી બોલ્યું. એ અમારી બાયુ જે બોલે તમારા ભાઈઓ હાવ આરહુડા એક નંબરના પકડી ખબર બોલાય લે ખબર બોલાય જોઈએ. કેની પેલા બોલાવા તમારી બેનું બોલાવો અમારી બાયુને બોલાવા પછી તમારી ભાઈઓને બોલવા પાકું. અહીંયા ગલીમાં જ્યાં અમારી બાયુ બેઠ્યું બધુંને બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરે કે મારી આબરૂ ન જ આવી જાય કે આ મને આખો દી મેણા મારી હમણાં હા આપણે જે એવી બોલવાની હે ને કે આપણા પોરબંદર તાલુકામાં ખબર પડે જ આવી જોઈએ. અહીં દ્વારકા ને અહીં સોમનાથ ને કાશી વિશ્વનાથ ને બધે બધા કે મારા હિકાહા ગામને આંગણે આવો રૂડો મજાનો નાનકડો એવો પ્રસંગ અને એમાં જે એવી બોલાવી કે કાળિયો ઠાકોર આપણે હાજર થઈ જવું જોઈએ. બધી બાયુને હાથ ઉજા કરે પછી ખબર આ ભાઈઓની હા બોલ ગૌ માતાની બોલ ગૌ માતાની બોલ ગૌ માતાની પેલા એક જ મિનિટ પેલા તા બધા સાક્ષી છે ને ઈ વાતનું તમને પ્રૂફ કરી દઉં કે અમારી બાયુ છે ને ગલીઓમાં શેઠિયું બેઠ્યું એટલે તારે ઠાવકીનો જ્યારે થતો નહીં તો પેલા ઈ તો તમારા સટકવાની બારી છે. હવે જો અમારો હવે ધ્યાન રાખજો આપણો વારો છે મોટે મુઈસું છે એ આબરૂ વહી જાય ની તમારી જે બોલવામાં અને ધ્યાન રાખજો બધેને જે બોલો તો તમે જે ન બોલીને તો મારો આબરૂનો પોપૈયો ફરી જાય. બે હાથ ઊંચા કરી ભાવથી બધાને જે બોલવાની છે. બોલ્ય ગૌ માતા કી જય. બોલ્ય ગૌ માતા કી જય. બોલ્ય ગૌ માતા કી જય. બોલ્ય ગૌ માતા કી. જય. હવે ભૂંડા લાગો ભૂંડા પેલા અમારી બાયુ મોર થયું ને તાર તમારા ભાઈડા વાહે આયલા હરમ વગર ના એ અમને તમે ના પૂછી શકો કારણ કે કાકરો ને કણી કણી મીનાકુમારી મણી મણી કારણ કે પોદરો લીલી એમાં અવાજ અમારો સામે ક્યાંય પુગાડ્યો પણ અવાજનું કારણ છે આ બધાય આ બેઠા અને અમની પાટું મારે મરવા નહીં ખોહે દીધા ગાલિયું માના પાછો તા કે અવાજ તોય અવાજ તો આવે અવાજ ના આવે કેટલો અવાજ કાઢવો હવે રહોડામાં બોલે ત્રીજા પાડો સંભળાતો હોય એ પીરિયડ આખો અલગ હોય બેટા તો અહીંયા એટલો અવાજ ન નીકળે. બસ એટલી સમજ મને પરવરદિગાર દે સુખ જ્યારે જ્યાં મળે બસ બધાના વિચાર દે. તમે ભીમભાઈ ચિકાસાને નાગનું બચ્ચું કીધું પણ સિંહનું બચ્ચું કીધું તો વધારે અવાજ આવે. એવું કહેવાય છે કે કાં તો એવું કામ કરો કે કામ કરતા નામ થઈ જાય અને કાં એવું નામ કરો કે નામ સાંભળતા કામ થઈ જાય. આ વખતનો મારો હોળીનો પ્રસંગ ઘણી વખત એવું કહેવાય ને કે તમારા પ્રસંગમાં તો 4 ચાંદ લાગી ગયા.
એમાં અમારે ત્રણ દીકરીઓની વાડ ડોક્ટર સમીર વિંજાભાઈ વડેદરા એની ટ્વિન્સ દીકરીઓ અને સાગર વિંજાભાઈ વડેદરા એમની એક દીકરી, આ 3 દીકરીઓની વાડ અને ચોથો ચાંદ અમારા ભીમભાઈ આદિત્યવાળા. એટલે અમારા આ પ્રસંગમાં આ વખતે તો 4 ચાંદ લાગી ગયા છે. એવું કહેવાય છે કે સારા કામોમાં એ કોઈ દિવસ શંકા ન કરવી, સારા કામમાં શંકા ન કરવી. છતાં પણ અમારા ચિકાસા ગામના જે યુવાનો છે એ આ હોળી નિમિત્તે જે ગૌ માતાના ભેટમાં ફાળો આવે છે એમનો પારદર્શક વહીવટ રાખે છે. એ ફાળો હું આ બધા સમક્ષ વાંચી અને સંભળાવું છું. ગયા વખતે 2023માં ટોટલ 2,53,531 આટલો ફાળો ગૌ માતાની ભેટમાં આવેલો હતો. તેમાંથી 2,08,890 એ ખર્ચ થયેલો છે. એ ખર્ચ આ પ્રમાણે છે: 94,000 એ માંડવ્યું 4 ગાડી ભાડું અને એની મજૂરી, 48,500 રૂપિયા 2200 પૂરા 4 અને એની મજૂરી, 34,100 રૂપિયા એ ખોડ કપાસિયાના અને 32,290 રૂપિયા એ જનરલ ખર્ચ થયો હતો. આ જનરલ ખર્ચની યાદી છે એ આપણા આથિયાભાઈ છે એ આવતીકાલે આપણી દુકાન ઉપર ચોકમાં જાહેરમાં લગાડશે. જે કોઈને પણ જોવો હોય એ જોઈ શકે છે. આ બધું કરતા આપણી પાસે 2023નું 44,641 રૂપિયા છે એ બેલેન્સ હતું અને 44,612 રૂપિયા 2022નું બેલેન્સ હતું. એટલે ટોટલ રૂપિયા 89,253 રૂપિયા છે એ આથિયાભાઈ કુછડિયા પાસે બેલેન્સ રહેલું છે. આ ઉપરાંત 2023ના જે લગ્ન પ્રસંગો હતા એનું રૂપિયા 14,500 રૂપિયા છે એ એક્સ્ટ્રા ભાડું મળ્યું હોય. કોઈનો પ્રસંગ વહેલા મોડો થયો હોય ત્યારે જે ભાડું મળે એને આપણે એક્સ્ટ્રા ભાડું કહીએ છીએ. 14,500 રૂપિયા એ ગાયુના ફાળામાં આ વખતે આપણે આપવામાં આવશે. અને આ ઉપરાંત પણ આપ સૌને વિનંતી છે કે તમારા કોઈના પણ લગ્ન પ્રસંગ હોય, એની એનિવર્સરી હોય, જન્મદિવસ હોય અથવા તો કોઈની પુણ્યતિથિ હોય ત્યારે આપણા ગામના યુવાનો છે એમનું એક ગ્રુપ આ જે કંઈ પણ ફાળો આવે છે એમને સોશિયલ મીડિયા ઉપર, ફેસબુક ઉપર, ઇન્સ્ટા ઉપર પણ મૂકતા હોય છે. અને આ બધાનો જે ફાળો છે રણમલભાઈ દુકાનવાળા, રણમલભાઈ લીલાભાઈ વડોદરા એમની દુકાને આ બધો ફાળો રહે છે. અને કોઈએ સરસ કીધું છે કે ગૌરવ ભરી પદવી મળે છે દાનના દેનારને, સ્થાન નીચું મળે છે સંગ્રહ કરનારને, વારી આપતું વાદળ આકાશે જઈ ચડે છે અને સંગ્રહ કરતો સમંદર નીચે તરફડે છે. દુનિયામાં એક જ વસ્તુ એવી છે દાન, જેનાથી ક્યારેય સંપત્તિ ઓછી નથી થતી. ગૌ માત કી જય, ભારત માત કી જય. રામ રામ વાલા રામ. મજા મજા બાપુ. બતા જુંગી વેરા વાસરાની કૃપાથી સારું છે તમારા બધાની દુઆથી. એ ભાઈ હા, અમે જેની જોતા તા વાટડી, આ બધા હાજન માજન એમને હિકાહામાં હમા મળ્યા. એ પછી ઉગડા અમારા હૈયાના કમા, એ યોગલાયામાં કામ નો પડ્યા કુચી તણા. એ તો મણિયારા તારા કારણે અને મેં તો છોડે સૈજાસણ ગા, પણ તોરણ બાંધા મેં તો ટોડલે. અરે રે હું તો જોતી મણિયારાની વાત. હિકાહા ગામને આંગણે જ્યારે મારી શરૂઆત હતી ને હતા
કાર્યક્રમની ત્યારે એક વખત આવ્યો તો એક આ પ્રોગ્રામ યાદ છે. પાછો બીજી વખત આવ્યો તો ને એ પ્રોગ્રામ મને યાદ નથી. ઘણા વર્ષો જ્યારે મેં હાવ કાનગોપી ક્ષેત્રમાં મેં કંકુ પગલા મૂક્યા હતા ને, હા, ગુરુ ધારણ કર્યા ને ત્યારે, હા, એ કરી ખોટી વાત છે. હા હા, ક્યાંક આટલામાં રેમાં હતા. જાહીવાળાના હગાવને ન્યા ઉતા એ ખબર હે. હે, હા હા, એટલે જ કાંઈક હા, એટલે ઘણા ટાઈમ થયા અહીંયા તમારા ગામના યુવાન વર્ગ, વડીલો, સરપંચ સાહેબ બધા ફોન કરતા કે ભીમભાઈ તમે એક વખત સિક્કામાં પડવાની તારીખ આપો. પણ અમારે અગાઉ તારીખો લેવાઈ ગઈ હોય, ખાલી જગ્યા હોય નહીં, એટલે અમે પહોંચી ન શકતા હોય. એટલે આજની તારીખમાં તમારાથી દેવાય ને એટલું દઈ દેજો. તમે લોકો દેવામાં પાછું ન હટતા, અમે રમવામાં પાછા નહીં હટીએ. કાંઈ ભલે એવા મોટા કલાકાર ને મહાન કલાકાર નથી, પણ તમારા બધાને દુઆ અને આશીર્વાદથી ભગવાનની કૃપા છે અવનવા કાર્યક્રમ હેલા રાખે છે. પણ આજ પહેલી વાર પાછા આવ્યા છે તો કંઈક ફાળો એવો આપજો કે અમે ગમે ત્યાં પણ પ્રોગ્રામમાં જઈએ તો તમારા ગામની નોંધ લઈ શકીએ અને ગર્વથી કહી શકીએ કે અમે હિકાહામાં ગયા હતા ને આવડા રૂપિયા ફાળો થયો. હે, ગૌ માતાના લાભાર્થે હતા. હા, એ જી દોડીને દુવારી કમા જાય 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 જાય. એ જી દોડીને દુવારી કમા જાય રે મારા, દોડીને દ્વારિકા દ્વારિકા જાય. દોડીને દ્વારિકામાં જાય રે અમારા મન, દોડીને 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 દ્વારિકામાં જાય. હે મેં તો તમને જોયા તમારા પિયુજીની શા, તમને જોયા તમારા પિયુજી નિશાન. મેં તો તમને કાંડુડા તમને, હે મેં તો તમને જોયા તમારા પિયુજીની શા. મને યાદ આવે આપણી એ પહેલી મુલાકાત, મને યાદ આવે આપણી એ પહેલી મુલાકાત. મેં તો તમને કહું છું તમને, મેં તો તમને જોયા તમારા પિયુજી નિશાન. મેં તો જમતા જોયા તા એક થાળીમાં બેહાર. મેં તો જમતા જોયા તા એક થાળીમાં બેહાર. મેં તો જમતા જોયા તા એક થાળીમાં બેહાર. આપણે જમતા એક કોડિયાના કરીને બે ભાગ. આપણે જમતા એક કોડિયાના કરી બે ભાગ. આપણે જમતા એક કોડિયાના કરીને બે ભાગ. મેં તો તમને કહું છું તમને જોયા તમારા પિયુજી નિશાન.
આહા આહા કોઈ કે જો કનૈયાને જઈ તે વાહડી વગાડે નહીં કે જો કાનુડાને જઈ કે વાહડી વગાડે ને ટાણું કટાણું એ જુએ નહીં હા. ટાણું કટાણું એ જુએ નહીં રોજ આવે વાહડી લઈ 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 કોઈ કે જો કનુડાને જઈ કોઈ કે જો ધોતારાને જઈ કે વાહડી વગાડે નહીં આલી આલી કોર જાવ જાવા હે વાહે એલી કોર જાવ જાવા હે વાહે આલી કોર જામ ત્યાં વાહે વાહે પેલી કોર જામ ત્યાં વાહે વાહે નાચે નચાવે થઈ 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 કે જો કાનુડા ને જઈ શું આ કે જો કાનુડા ને જઈ હરી વગાડે કોઈ કે જો તું તારાને જઈ તે મોડી વગાડે નહીં ટાણો કટાણો એ જોવે નહીં ટાણો કટાણો જોવે નહીં રોજ આવે વાહડી લઈ 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 કોઈ કે જો કાનુડાને જઈ શું કોઈ કે જો તું તારાને જઈ કે મોહડી વગાડે નહીં કે જો ગોરા તેને દી કે નીણ લાલ જાવે ને આહા દર્શન દે તો રે કનૈયા દર્શન દે તો વન રાવણ માં વાલા રાહડે રમાયા સયર રાહડે રમાયા વન રાવણ માં વાલે રાસ રમાયડા છે રાહડે રમાયડા વન રાવણ માં વાલે રાહડે રમાયા વન રાવણ માં વાલે રાહડે રમાયડા ओ जब देखो बनारी लाल बीड़ी अखियां हाँ जब देखो बनारी लाल बीड़ी अखियां में नहीं डरता बनारी तेरी अखियां में नहीं डरता बनारी तेरी ઓ લાલ લાલ અખિયા ગુલાબી લાલ અખિયા એ લાલ લાલ અખિયા ગુલાબી લાલ અખિયા લાલ લાલ અખિયાં ગુલાબી તારી અખિયાં ઓ લાલ લાલ અખિયા ગુલાબી લાલ અખિયા મેં નહીં ડરતા બતા દે તારી અખિયા મેં નહીં ડરતા બતા દે યો आहा જોધરપુર બન્ના મોજડિયા મિલાઈ ओ जदयपुर की बजड़िया मंगाई दे જોધરપુર બન્ના મોજડિયા મિલાઈ ओ जगनपुर की बजड़िया मंगाई दे જોધરપુર બન્ના મોજડિયા મિલાઈ તો મેં નહીં ડરતા બતા દે તારી અખિયા મેં नहीं નહીં डरता बनारी तेरी अखियां યા जय द्वारकाधीश अम्मा सोन सो गोपी माँ हेलो કાયમ તો આપણે નિરીક્ષણ કરતા હોય આજે મારું નિરીક્ષણ કરું છું
ગુરુજી તો સારી રીતે રમે છે પણ એના શિષ્ય નબળીના પેટ ના હે હાવ. સજા કરો એને કઈ. હા, અમિતભાઈના શિષ્ય તો સારી રીતે પ્રોગ્રામ આપે છે. હા, કેમ કે એને પાઠ ગુરુ અને નાચ ગુરુ બે અલગ અલગ બે ગુરુ ધારણ કર્યા એટલે પ્રોગ્રામ મહેનત કરે છે. આ ભાવેશભાઈના શિષ્ય હે ને તારે સીના ખરેખર એને કહેવાય મહેનત કરે થોડી. એમાં કે એના બાપનો અરવિંદનું કઈ વય નહીં જાય રમી લે તો. વાહ. અને ભીમભાઈ એ 2 વાગ્યા સુધી ટૂંકું ટૂંકું આગજો. એ ટૂંકું ન આવે એના હાબર મારી વાત. એ ટૂંકું આખું એના કરતા ફાડો 2-3 ફેરો બોલ દેવાય પછી એને લાંબુ થઈ જાય. વિક્રમભાઈ મ્યાજરભાઈ આગળ, વિક્રમભાઈ મ્યાજરભાઈ આગળ, એમના તરફથી ગૌ ભેટમાં રૂપિયા 5,555 આપે મિત્રો. જોરદાર તાળી બતાવી લેજો. બોલ ગૌ માતા કી. બીજી એક ફરી ભેટમાં છે મેપાભાઈ ભોજાભાઈ કુસડિયા. મેપાભાઈ ભોજાભાઈ કુસડિયા એમના તરફથી પણ ગૌ ભેટમાં રૂપિયા 5,000 રૂપિયા આપે મિત્રો. જોરદાર તાળી બતાવી લેજો અમને પણ. બોલ ગૌ માતા કી જય. મારું વાલું ચિકાસા ગામ કરે સેવાના કામ. શ્રી હનુમાન ચોરડી ચિકાસા પૂજ્ય શ્રી સુખરામ બાપુ તરફથી 21,000 રૂપિયા ગાયુના ફાળામાં આપવામાં આવે છે. બોલ હનુમાન દાદાની, બોલ રામ લક્ષ્મણ દાસ બાપુની, બોલ સુખરામ બાપુની જય. અને એક વિનંતી કરવામાં આવેલ છે કે સમય મળે ત્યારે રામધૂન બોલવામાં આવે. રાતિયા તાલુકા પંચાયતના સદસ્ય રણમલભાઈ રાતિયા તાલુકાના પંચાયતના સદસ્ય રણમલભાઈ રાતિયા એમના તરફથી ગૌ ભેટમાં રૂપિયા 2,001 રૂપિયા આપે. એમને પણ મિત્રો જોરદાર તાળી બતાવી લીધો. વસરાજ ગૌશાળા રાતિયા જીગર રાતિયા એમના તરફથી ગૌ ભેટમાં રૂપિયા 1,111 રૂપિયાનું દાન મળે. એમને પણ મિત્રો જોરદાર તાળી બતાવી લેજો. વાહ વાહ. શિકા હે મારે વિહામાના જો નહીં બેહણા. અને સ્વર્ગવાસી પરબતભાઈ કાનાભાઈ ઓળેદરાઈ સરીખાઈ જેવાઈ જેનાઈ નામ. અરે ઈ તો બાપા કરે ઈ સેવાના કામ. કરે સેવા તો મળે મેવા, નકર લેવા નકર દેવા. એવા અમારે સ્વર્ગવાસી પરબતભાઈ કાનાભાઈ ઓલેદ્રા હસ્તે અમારે રણભાઈ લખણસિંહભાઈ ઓલેદ્રા એમના તરફથી ગૌ ભેટમાં રૂપિયા 11,111 રૂપિયા આપે મિત્રો. જોરદાર તાળી બતાવી લીધો એમને પણ. બોલ ગૌ માતા કી જય.
ઓલા ભાઈ કઈક રામધૂન નું કઈ કહેવાય આ રામધૂન હા હા. હે કામ રામધૂનનું મહત્વ આપણા વિસ્તારમાં આ બાજુ બહુ વધારે છે અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની રામધૂન ગવાતી હોય ને તો અહીં બેઠેલ બધાને જો પેલા તો ગૌ માતાના લાભાર્થે ફાળો હાલે છે બરાબર ને બરાબર ને તમે મારા સામું જોજો એટલે મને મજા આવે આ એ કઈ જોતા જ નહીં અને ગાય માતાનો ફાળો હાલતો હોય ને દાને રામધૂનની ફરમાઈશ આવે ને તો રામધૂનમાં બધાને ટેકો દેવાય બરાબર ભલે તમે તમારી રીતે ફાળો આપો એ તમારા એક ગામની શોભા જ છે તો આ તો એક રામ ભગવાનનું નામ લેવું છે આપણે બધાને રામધૂનમાં ટેકો દેવાનો છે જે આપો એ આપણે અહીંયા જે કંઈ ફાળો થાય એ તમને ખબર છે કે આપણા હિકા ગામને આંગણે જ રહેવાનું છે કોઈ કલાકાર કે કોઈ કાર્યકર્તા કોઈ લઈ જવાના નથી હે જે આપો એ પણ દેવાનો ફરજિયાત જો રામ ભગવાનને માન દેતા કરતા હોય તો ભાઈ હા ને કે જો આ લાકડી લઈને ફેરે હોય હા હવે એને હાલવાનો પ્રોબ્લેમ હોય ને એમ ફરતો હોય કે કોઈને વાહે ફેરતો હોય ફરે એટલે સિનાભાઈ એક ભગવાન સિવાય બધાય કલાકારને કહેવામાં આવે કે રામધૂનમાં બધાય પાસેથી ટેકો લેજો કાંઈ વાંધો નહીં કદાચ ને આજની તારીખમાં કેમ કે આ લોકોનો ફાળો તો અવિરત દે જ છે બધા પણ આપણે રામધૂન બોલીએ તો બધાને ટેકો દેવો જોઈએ રામધૂનમાં ખબર પડે કે રામધૂનની અંદર અડવાણામાં પ્રોગ્રામ હતો ને તો એનો આપણે દાખલો દેવો પડે ખાલી બાયુના 10,000 રૂપિયા રામધૂનમાં થયા હતા મિત્રો રામધૂન ગવરાવી હતી અને અમે રામધૂન ગાઈ હતી તો આ રીતે બધા પાસેથી જે કાંઈ જોઈ તમે બરાબર બરાબર મારા બાપ હાથ ઊંચો કરજો ને કહેજો કે ભીમભાઈ મારા તરફથી 5 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા રામધૂન માટે ટેકો હે ને રામધૂન માટે ટેકો બધાને દેવો ને મારા બાપ